તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ પણ મતદારોને રીઝવવામાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પાટણ જિલ્લામાં પણ ભાજપ કોર્પોરેટ પ્રચાર કરી રહ્યું છે, ત્યારે તાલુકા પંચાયત નાયકા 11 નંબર સીટ ઉપર ધરતીબેન નાડોદા અને જિલ્લા પંચાયત દૂધખા સીટ ઉપર નર્મદાબેન પરમાર મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। શિસ્તબદ્ધ ભાજપમાં ઉમેદવારોને સાથે રાખી પાર્ટી માટે દેવ દુર્લભ ગણાતા કાર્યકરો પ્રચારમાં જઈ રહ્યા છે અને મતદારોને તેમના વિસ્તારના કામો થશે તેવો વિશ્વાસ અપાવી મત ભાજપને આપવા અપીલ કરી રહ્યા છે। નાયકા ગામમાં તાલુકા પંચાયતની સીટ માટે ઉમેદવાર ધરતીબેન માટે અને જિલ્લા પંચાયતની સીટ માટે નર્મદાબેન માટે જ્યારે આ ગામમાં અપીલ કરવા માટે આવ્યા છીએ, ત્યારે ગ્રામજનોને એટલું જ કહેવાનું કે આપશ્રીને સરકારશ્રીની તમામ યોજનાઓ જેના લાભ આપણે લઈ રહ્યા છીએ એ તમામ યોજના વિશે પૂરેપૂરા માહિતગાર છીએ। ન હોય તો શિક્ષિત દીકરીઓને આહવાન કરું છું કે તમારા પરિવારમાં તમામ સ્ત્રીઓને ભારતીય જનતા પાર્ટી શું આપણને યોજનાઓના લાભ આપે છે, આપણા માટે કેટલી હિતકારી છે એ જણાવવાની જવાબદારી અને ફરજ આપણી આવે છે। તો આજે અહીંના આ માધ્યમથી હું તમામ યુવાઓને, ખાસ કરીને મહિલા શક્તિઓને આહવાન કરવા માંગુ છું કે જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જો તમામ સ્ત્રીઓના હકની જો આટલી ચિંતા કરતા હોય તો એક આ ભારતીય દેશના નાગરિક તરીકે પણ આપણી ફરજ આવે છે। તો આપણે ઉમેદવારને નહીં પણ કમળના બટનને ભારતીય જનતા પાર્ટીના આ બંને ઉમેદવારોને ભારે બહુમતીનો આજે મને સારામાં સારો પ્રતિસાદ અને સારામાં સારો ઉત્સાહ જોવા મળ્યો છે। મારે જીત બાદ જે કંઈ થતું હશે એ હું એમના વિકાસ માટે કાર્ય કરવા માટે સદાય તત્પર જ રહીશું અને મેં નાયકા તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ નોંધાવેલી છું। મારું નામ ધરતી દર્શન